ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને જો આજનું વેધર તો જોઈ લ્યો તમે, સુપર ડુપર તડકો છે મસ્ત. મને ખબર નહીં કાલ જેવું ન થાય, તો આઈ હોપ કાલ જેવું ન થાય. કાલે તો 10 મિનિટ થાય ને તડકો આવી જાય, 10 મિનિટ થાય ને પવન મળે લાગવા ફૂલે ફૂલ, અને 10 મિનિટ થાય ને ત્યાં પાછો વરસાદ આવે. એમાં એકવાર પડ્યો બરફ, 2 વાર 3 વાર પડ્યો, પણ એકવાર સારો પડી ગયો મસ્ત. એટલે આજે લાગતું જ નથી એવું થાય, પણ જોઈએ પછી હવે કે વેધરના ભરોસા તો છે નહીં અહીંયા કંઈ. એટલે દિવસ દરમિયાન આપણે જોશું શું કરીએ. ચાલો તો જઈએ ઘરે. હવે ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈને ફ્રેશ થઈને પાછા મળીએ. ચાલો તો વાગી ગયા 10:30 અને આવી ગયા છે આપણે કિચનમાં. હવે ચા ભાખરી ખાઈ લઈએ ફટાફટ અને પછી આપણે મળીએ. આજે તો ક્યાંય જવાનું નથી, એટલે ઘરે જ છીએ. પછી જોઈએ, રાધિકા 2 વાગે છૂટી જવાની છે અને હાફ ડે છે આજે, તો કંઈ પ્લાન બને તો ઠીક છે, નહીંતર પછી ઘરે ને ઘરે આજે સમય વ્યતીત કરશું આપણે. ચાલો તો આપણને મળી ગયો છે એમેઝોનનો સ્લોટ અર્જન્ટ બેઝિસ ઉપર. બસ હવે આપણે અડધી પોણી કલાકમાં પહોંચી જવાનું છે એમેઝોન ઉપર. તો આજે ઘણા દિવસ પછી, લગભગ 3-4 દિવસ પછી એમેઝોનનો સ્લોટ કરવા માટે જાઉં છું. કેમ કે અત્યારે મળતા હોય, પણ જે આપણે ટાઈમિંગ સેટિંગ ન થતા હોય, પછી સાંજે જોબ હોય. એટલે જેમ કે આજે મને 5:30 થી 9:30 નહીં મળતો હતો, પણ પાછી સાંજે જોબ છે 8 વાગે. એટલે એવા સ્લોટ મળતા હતા, પણ એ પછી નહોતા સેટિંગ આવતા, એટલે નહોતા લીધા. આજે 1:30 વાગ્યાનો મળ્યો છે. હજુ અહીંયા 12:05 થઈ છે, એટલે 12:35. તો હમણાં બસ હવે રેડી થાઉં છું. રેડી થઈને તરત જ એમેઝોનનો સ્લોટ કરવા માટે નીકળું છું એમેઝોન વેરહાઉસ. ચાલો તો એમેઝોનના વેરહાઉસથી આપણે પાર્સલ કલેક્ટ કરી લીધા છે, બધા ગોઠવી દીધા છે લાઈન ટુ લાઈન. અને હવે ખાલી 4 માઇલ દૂર દેવા જવાના છે એમેઝોનના વેરહાઉસથી. અને છે પાછું કોવેન્ટ્રી સાઈડ, આપણે લેસ્ટર સાઈડ નથી. તો ફટાફટ પાર્સલ ડિસ્ટ્રીબ્યુશન કરીને ફટાફટ ઘરે પહોંચી જાય. કેમ કે 3.5 કલાકનો સ્લોટ છે, જેમ બને એમ ઝડપથી પતાવી દઈએ. ખબર નહીં કેટલા ટાઈમમાં પતે, કે થોડાક દૂર પાર્સલ હોય એવું મેપમાં દેખાતું હતું. પછી ખબર નહીં, જે થાય તે મારી ઈચ્છા બળવાની, બીજું શું. જો ખાલી હું ડિલિવરી કરવા આવ્યો છું, અને એટલું અંદર છે આ મેઇન રોડથી આ લોકોનું ફાર્મ હાઉસ. કેમ કે જો આગળ તો બધા ખેતર છે, આપણી ગાડી પડી છે. તો એટલું અંદર છે ખેતર, હું તમને હમણાં બતાવું કેટલું લોંગ ડિસ્ટન્સ છે એ. બરાબર, થોડી વાર રસ્તો જોવો નથી પડે એમ, એટલે હાલ છે. કેમેરો ચાલુ રહે તો સ્ટેન્ડ ઉપર ગોઠવી દીધો છે. જો અહીંથી ચાલુ થયું છે, અને એકદમ સિંગલ પટ્ટી રોડ, કે સામેથી જો કોઈ ગાડી આવે ને તો જો અહીંયા સાઈડમાં કેમ જગ્યા રાખી છે, અહીંયા એમ જગ્યા હોય ને ત્યાં જ સામે જઈએ કે ગાડી, બાકી જઈએ જ ના કે. સાઈડમાં જગ્યા રહી ડાબી સાઈડ. બરાબર, હવે પાછી સિંગલ પટ્ટી ચાલુ થઈ જાય. એકદમ સિંગલ પટ્ટી. જો હવે તો બે બાજુ ખેતર, ખાલી અને ખાલી ખેતર, અને હાવ વચ્ચે ગાડા કેડો. પણ હોય અહીંયા ડામરનો ગાડા કેડો. હાવ સિંગલ પટ્ટી. કોઈ ગાડી આવે હામી એટલે ઊભું જ રહી જવાનું. જો અહીં સાઈડમાં જગ્યા રહી, જમણી સાઈડ.
જો આવી સામી ગાડી જો ઊભી રહી ગઈ સાઈડમાં તો જઈએ કે આમાં નકર ન જઈએ કે પાછા છેલ્લે ઈ 2 ફાર્મ હાઉસ હતા અને વચ્ચે ઘર હતા ખબર નહીં ફાર્મ હાઉસ હોય ઘર હોય બસ આવી ગયો મેન રોડ એટલું અંદર હતું મે બી 1 માઇલ કે હવા માઇલ જેવું હશે અંદર તો 1 માઇલ કે હવા માઇલ જેવું હશે અંદર ખબર નહીં કેટલું હોય હવે પાછું મારે મેપ ચાલુ કરવો પડશે તો આપણે મળ્યા હમણાં થોડી વાર ચાલો તો એમેઝોન નો સ્લોટ બતાવીને આપણે આવી ગયા છીએ ઘરે અને હું હાલીને આવ્યો છું તું એકલો હાલીને આવ્યો અમે તને લેવા આવ્યા હતા એકલો વાળી હું ખોટું બોલો માં નીંદ ગયો તો એના ફ્રેન્ડ ને ત્યાં તો ત્યાંથી હું રાધિકા એને પિકઅપ કરીને ઘરે જસ્ટ પહોંચ્યા છીએ અને આ નીંદ શું આવ્યું છે બેટા આજે ફૂડ વેસ્ટ હોય ને હા યુકે માં આપણે તો વધારાનું ફૂડ વધે ને ઈ આ ડોલમાં ભરીને હવે આપણે ઈ લોકોને દેવાનું જો આ ડોલ નો લિક્વિડ ઓર ઓઇલ્સ પ્લીઝ એમ એટલે ફૂડ વેસ્ટ હોય ને વધારાનું ફૂડ વધે ને ખાતા તો ઈ ડોલ લિક્વિડ નો લિક્વિડ અને ઓઇલ એટલે ખબર પડે હા સો નો તેલ લે ઈ ડોલ માં તેલ આવી છે અંદરથી નીકળી છે ઈ. તો એના ઉપર કઈ લખ્યું છે ઓઇલ ને લિક્વિડ માટે છે નો લિક્વિડ્સ ઓર ઓઇલ્સ પ્લીઝ ફૂડ વેસ્ટ 2 ડોલ આપી છે ને ઓકે ઓકે બેગ હોતે આપી છે આરે તો કેવી રીતના યુઝ કરવી એના માટે અહીંયા યુકે માં લીફલેટ આપ્યું છે લીફલેટ એટલે કે સુવિધા પૂરી પડી કે ફૂડ વેસ્ટ રિક્લાઇન્ડ રિસાયકલિંગ કેવી રીતના વાપરવી અને હારે બેગ હોતે ને આપી છે કે અંદર બેગ નાખવાની આ થેન્ક યુ સો મચ યુકે ની ગવર્નમેન્ટ ને ટેક્સ ના પ્રમાણમાં ચાલો એ બધું તો થઈ ગયું વાંધો નહીં પણ હવે જમવાનું શું છે ઢોસા અને મંચુરિયન સરસ તમારા માટે હમણાં ઢોસા બનશે અને મંચુરિયન બનશે ઓકે કેટલી મહેનત કરાવી કાઢી કે મંચુરિયન બટર એમ નહીં મંચુરિયન બનાવી કે ઢોસા બનાવી મહેનત કેટલી કરવા લાગી ખાલી મંચુરિયન ચાલો થઈ ગયા છે 6:45 અને અમે બેસી ગયા છીએ જમવા માટે નીઝ બેસી ગયો છે જો ખાવા મળ્યો છે રાધિકા ખાવા મળી છે અને હું મળ્યો છું ખાવા ભાજી છે એની ભાજી છે પાલકનું પાલકની ભાજી છે ને ભાખરી છે અને અરે પાણીપુરીનું પાણી છે ચાલો તો વાગી ગયા છે 7:45 અને આજ તમને એમ થતું હોય છે 7:45 સુધી હું કામ ઘરે છે જોબ પર જવાનું છે તોય પણ હું ઘરે એટલે છું મારે અહીં નજીક જવાનું છે જો ઓબીડી ક્યાં જવાનું છે નીલ ઓબડી 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 ભાઈ અહીંયા બેઠા છે રાધિકા અહીંયા બેઠી છે જયદીપભાઈ આવ્યા છે અને હું હવે જાઉં છું જોબ પર તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય